आज गुजरात विधानसभा में 2025-26 का बजट पेश होने जा रहा है। इस मौके पर विधायक चेतर वसावा ने अपनी मांगे और उम्मीदें व्यक्त की। आज गुजरातना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2025-26 નું નાણાકીય બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટ અમે આશા રાખીએ છીએ કે આ બજેટ પુરાતનવાળું અને આંકડા માયાજાળથી વિહીન હશે અને આ બજેટમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જે મહિલાઓને લાડલી દીકરી યોજના હોય કે મહિલા સન્માન રાશિના રૂપે 2500 રૂપિયા આપવાની પહેલ કરી છે। ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીને દર હોળી અને દિવાળી એક બાટલો મુક્ત આપવાની પહેલ કરી છે। યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે। સાથે સાથે આ તમામ રાજ્યોમાં વીજળી ફ્રી, શિક્ષા ફ્રી, સાથે સાથે પાણી ફ્રી જેવી એમણે પહેલો કરી છે એવી જ પહેલ આ બજેટ દ્વારા ગુજરાતના લોકોને પણ લાભવંતી કરે એવી અમે આશા રાખીએ છીએ। સાથે આ બજેટમાં આદિવાસી વિસ્તારોમાં જે પણ જીએમડીસી કોરિડોર, નેશનલ હાઈવે, એક્સપ્રેસવે કે મોટા મોટા ડેમોના નામે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે એનું વળતર પણ આજે મળી નથી, તો એ વળતર પણ આ બજેટમાં આપવાની જોગવાઈ હશે એવી આશા રાખીએ છીએ। આદિવાસી વિસ્તારોમાં નર્મદા, ઉકાઈ, કરજણ, પાનમ, કડાણા જેવા ડેમોનું પાણી આપવા માટેની ઉદ્વહન સિંચાઈ યોજના પાઇપલાઇનો દ્વારા કે નહેરો દ્વારા આપવાની જોગવાઈ હશે એવી પણ આશા રાખીએ છીએ। આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે, શાળાઓના ઓરડા નથી, આંગણવાડીઓ નથી, બાળકો કુપોષણથી પીડાય છે અને ડોક્ટરો નથી, સાધનો નથી, ઘણી જગ્યાએ રોડ રસ્તા નથી, જેના કારણે અમારી મા દીકરીઓ રસ્તે પ્રસૂતિ દ્વારા મા દીકરીઓને મરણ થાય છે, તે પણ અટકાવવામાં આવ્યું હશે આ બજેટમાં એવું અમને આશા છે। સાથે સાથે અમારા વિદ્યાર્થીઓની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી જે બંધ કરવામાં આવી પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી હશે એવી પણ અમને આશાઓ છે। હવે જે ટ્રાઇબલ સપ્લાન આદિવાસી વિસ્તારોમાં છે એમના દ્વારા પ્રભારી મંત્રીઓ અમલીકરણોને સાથે રાખીને એમની એજન્સીઓ, એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે જે કરોડોના ભ્રષ્ટાચાર કરે છે તે આ બજેટ દ્વારા અટકાવવામાં આવ્યા હશે એવી અમે આશા રાખીએ છીએ। જો આમ કરવામાં ન આવ્યું હશે તો ચોક્કસ આ બજેટ પુરાતનવાળું હશે અને આંકડાની માયાજાળ હશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ।